છોકરાઓ છે પેલા ગેટ પર એને બોલાવો. આપણે પેલા છોકરાને કહેવાય માધવભાઈ બહાર ખુરશી હોય તો થોડી ખુરશીઓ મંગાવી લે બેસવા માટે. પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે હાલમાં મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા દાખલ કરવામાં આવી છે છેલ્લા 10 વર્ષથી, એમાં સીધી રીતે એસસી એસટી ઓબીસીના વર્ગને અન્યાય થતો હોવાની વિગતો અમે જાણી છે. ત્યારે આ દ્રોણાચાર્ય પ્રથાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સાથે સાથે કમિટીમાં રહેલા કેટલાક સભ્યો દ્વારા સરદારધામ અમદાવાદ ખાતે એક દિવસ પહેલાં જે મોક ઇન્ટરવ્યૂ રાખીને એ જ સવાલોનું એમને તાલીમ આપવામાં આવી છે, ત્યારે આ કમિટી અને એમના ચેરમેન હસમુખ પટેલને પણ બરખાસ્ત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ, જેના જીવતા જાગતા પુરાવા અમે વિશ્લેષણના આધારે આપને રજૂ કરીએ છીએ. ત્યારે હમણાંની જે જાહેરાત હતી 2022-23ની 20 નંબરની જાહેરાત, એનું પરિણામ 19/3/2025ના રોજ આવ્યું છે અને ઇન્ટરવ્યૂ આ ચાલુ માસે હતું. ત્યારે આ ઇન્ટરવ્યૂમાં એસસી એસટી ઓબીસીના કેટલાક ઉમેદવારો જેમ કે એસીબીસીના 12 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષામાં 412થી લઈને 429 સુધીના ગુણ લાવીને ટોપ 10માં હતા. ઇન્ટરવ્યૂમાં એમને 20થી 35 માર્ક આપીને એમને નાપાસ કરવામાં આવ્યા છે. એવી રીતના એસીના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387થી લઈને 312 સુધીના માર્ક લાવ્યા હતા, એ પણ ટોપ 10માં હતા, પરંતુ ઇન્ટરવ્યૂમાં માત્ર 24થી 52 માર્ક આપીને એમને પણ નાપાસ કરવામાં આવ્યા છે. એની સામે ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવારો હતા જેમના માર્ક માત્ર 376થી લઈને 389 હતા, એમને ઇન્ટરવ્યૂમાં 70થી 90 માર્ક આપીને 90 ગુણ આપીને એમને પાસ કરી દેવામાં આવ્યા છે. તો આ એક દ્રોણાચાર્ય પ્રથા ચાલી આવી છે એવું અમને સ્પષ્ટ લાગે છે. આવી જ રીતે આ લોકોએ કેટલાક એસસી એસટી ઓબીસીના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જતા પણ અટકાવ્યા છે અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને વધારે માર્ક આપીને એમને જનરલ કેટેગરીમાં પાસ કર્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આની ખુલાસો જાહેરમાં આવીને કરવું જોઈએ. અગર નથી થતો તો આવનારા દિવસોમાં ભૂતકાળથી લઈને હમણાં સુધીની તમામ તપાસો તમામ ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કચેરી સામે અમારે રચનાત્મક કાર્યક્રમો આવનારા ભવિષ્યમાં અમે આપીશું. હસમુખભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી, એમના સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે, તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ એમને જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે. અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદારધામમાં એક દિવસ પહેલાં જે મોક ઇન્ટરવ્યૂ રાખ્યા હતા, એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ. હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે એવું લાગે છે. એક જ્ઞાતિને ગોળ એક જ્ઞાતિને ખોળ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે. ભ્રષ્ટાચારની નીતિ કોઈ ખરી? આમાં જો ઝીણવટથી તપાસ થશે તો ચોક્કસ તમામ દિશાઓમાં તપાસ થશે તો કંઈક ને કંઈક બહાર આવશે એવું અમને લાગે છે. ભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી, એમના સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે, તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ એમને જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે. અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યૂ રાખ્યા હતા, એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ. હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની જ્ઞાતિને જ આ લોકો પ્રાધાન્ય વધારે આપે છે હસમુખ પટેલ, એવું કેવું? જેટલી પણ ભરતીઓ થઈ છે, તમે 16ની લેશો, 17ની લેશો, 18ની લેશો કે હમણાં 22-23ની ભરતી લેશો, એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે. ટોપ 10માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે. જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા. એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનું તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. સીધી તમે છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે, ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા
એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે. છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં SC ST OBCના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ GPSCના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરની આપણે વાત કરીએ તો GPSC ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 આવ્યું છે. એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે ACBC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા, છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે. એની સાથે SC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે, પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે. એની સામે EWS ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે, જેના કારણે એ લોકો પાસ થયા છે. જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા. જે લોકો નીચે કેટેગરીમાં હતા, ખૂબ નીચે હતા, પણ એ EWS ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે. તેવી રીતે વિશ્લેષણ પરથી સ્પષ્ટ જ થયું છે EWS ના ઉમેદવારોના લેખિત પરીક્ષાઓમાં ગુણ ઓછા હતા, રેન્ક ઓછા હતા, નીચે હતા, છતાં એમને 70 થી 90 ગુણ આપીને એમને પાસ કરવામાં આવ્યા છે. જે લોકોના 400 થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં 20 થી 50 માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા છે. સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે એવું લાગે છે. એક જ્ઞાતિને ગોળ, એક જ્ઞાતિને ખોળ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે. ભ્રષ્ટાચારની નીતિ કોઈ ખરી? ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે, એને મર્યાદામાં બોલવું જોઈએ. હસમુખ પટેલ કોણ છે જાણવું જોઈએ. હસમુખ પટેલ એવું વ્યક્તિ છે કે એક બાઉસ અધિકારી છે. ગુજરાતમાં જે બાઉસ અધિકારીનો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારીને નોન કરપ્ટ અધિકારી તરીકે હસમુખ પટેલનું એક નામ છે. એ જ્યારે જે કોઈ પણ કમિટીમાં હોય ત્યારે એમાં કંઈક શંકા કરવાની જરૂર નથી. આ એક રાજકીય રીતના આક્ષેપબાજી કરે છે. જે પણ પરીક્ષા લેવાય છે એ બિલકુલ પારદર્શક વહીવટના લેવાય છે, અને કેટલાક આક્ષેપ કરનારા લોકો જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયાવિહોણા છે, અને અગાઉથી પેપર ફૂટી જાય છે એ તદ્દન બધી વાત ખોટી છે. પહેલાંની સરકારોમાં જે થતું હતું એવું હમણાંની સરકારમાં, પારદર્શક વહીવટવાળી સરકારમાં આ નથી થતું. જે લોકોના પરીક્ષામાં વધારે ગુણ હતા અને પછી મૌખિક પરીક્ષામાં ઓછા આપવામાં આવ્યા એવો એમનો આક્ષેપ. નહીં, મૌખિકમાં વાત બહુ સાચી વાત છે કે મૌખિકમાં જે સારો જવાબ આપે એ કમિટી છે ને ત્યાં બધું ઘણા બધા એના પુરાવા છે. તે પુરાવા પ્રૂફ કરે કે ભાઈ આને આ પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ કેવો આપે છે. એની એ પણ એમ તપાસ કરી એમાં જે લોકોએ જે જવાબ આપ્યો છે તો મૌખિકમાં જે આજે એક અધિકારી બનવાનો હોય અને જે મૌખિક પ્રશ્ન એવા ધારદાર પૂછવામાં આવે એનો જવાબ પણ આપવો જોઈએ. ના આપે તો સ્વાભાવિક માર્ક ઘટે.